તો એચએમપીવી વાયરસને પગલે જામનગરમાં પણ તબીબોની બેઠક યોજાઈ, જેમાં રાજ્ય સરકારની સૂચનાઓને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની બેઠક છે તે યોજાઈ। હોસ્પિટલમાં 30 બેડનો અલાયદા વોર્ડ પણ બનાવવામાં આવશે। ઓક્સિજન લેબોરેટરી ટેસ્ટિંગ સહિતની સુવિધાઓ ઊભી કરાશે, જેમાં લોકોને ડરવાની જરૂર નથી, સાવચેત રહેવા તબીબોએ સલાહ આપી છે। સરકારશ્રી તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં 30 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી, ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે। એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે। ટેસ્ટિંગ માટે કિટ મંગાવવામાં આવ્યા છે, એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જઈને ટેસ્ટ જે છે થઈ જાય છે RT-PCR। આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી, ઉધરસ ને તાવ એ ટાઈપના લક્ષણો હોય છે। મોટાભાગના કેસ જે છે માઇલ્ડ હોય છે, એટલે સિમ્પલ સિમ્પ્ટોમેટિક રિલીફથી ટ્રીટ થઈ જાય છે। જો વધારે પડતો તાવ આવે અથવા શ્વાસ ચડે એ પ્રકારના લક્ષણો જણાય તો પછી હોસ્પિટલનો સંપર્ક કરવો। બાળકોમાં સામાન્ય રીતે જે 1 વર્ષથી નાના બાળકો છે એમાં ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે, અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય, ઓછા વજનવાળું બાળક હોય, અધૂરા મહિને જન્મેલું બાળક હોય, અથવા એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેને ઇમ્યુનોડેફિશિયન્સી કે, આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતા વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે। એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે। તો એ માટે આપણે જીજી હોસ્પિટલમાં જે ઓક્સિજન માટે આપવા માટે વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા બધાની વ્યવસ્થા પણ આપણે કરેલ છે, અને અમારા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ એ પણ એને પણ અમે તાલીમ આપીને અને આ રોગ સામે લડવા માટે અમે એને તૈયાર કરી રહ્યા છીએ।